હરે હરે રામ 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 હરે હરે. અને કર્ણે પોતાના શ્વાસ છોડી દીધા અને ભગવત ધામનો અધિકારી બની ગયો. આવી રીતે એક પછી એક યુદ્ધની અંદર ભગવાને રક્ષા કરી છે. અને હસ્તિનાપુરનું જ્યારે યુદ્ધ પતી ગયું, પૂરું થઈ ગયું, ત્યારે અહીંયા ભીષ્મ પિતામહ એ ઉત્તરાયણનો દિવસ આવ્યો અને ભીષ્મ પિતામહ એ દિવસની રાહ જોવે છે. આવો આપણે એ ભીષ્મ પિતામહની એમના અંત જીવનની જે ઘડી છે એ આપણે થોડીક સ્મરણ કરે. इतिमति रूप कल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विदोमने. इतिमति रूप कल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूमि. એ ભીષ્મ પિતામહ એ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં એ દિવસ યાદ કરે છે કે હવે એ ઉત્તરાયણનો દિવસ આવી ગયો છે. સૂર્યની ગતિ ઉત્તર તરફ જાય એને ઉત્તરાયણ કહેવાય અને દક્ષિણાયન. અને ઉત્તરાયણના દિવસે જેનું મોત થાય, જેનું મૃત્યુ થાય ને એની સદગતિ થઈ જાય છે, આવું શાસ્ત્ર કહે છે. ભીષ્મદેવ કહે છે કે આવતીકાલે ઉત્તરાયણ છે અને આપણે કથામાં પણ આવતીકાલે ઉત્તરાયણ આવવાની છે અને આ પ્રસંગ એને મળતો જોડતો આવે છે, એટલા માટે મેં આ પ્રસંગ આજે લઉં છું. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમને. इतिमति रूप कल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूमि. એ ભીષ્મ પિતામહ સ્તુતિ કરી રહ્યા છે. બધી સેનાની વચ્ચે, બધાની વચ્ચે મોટા મોટા બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ પધાર્યા છે અને ભીષ્મ પિતામહ એક ભેદ ખોલે છે. એકદમ ભેદ કેવો ખોલ્યો કે હે કૃષ્ણ, મારી એક પત્ની છે. હવે આ બધા લોકો બધા ઊભા હતા ને બધા લોકો ચોંકી ગયા. આ તો કહે છે કે આ તો બ્રહ્મચરી છે અને આની પત્ની ક્યાંથી આવી ગઈ? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમને. ઇતિમતિ, આ મારી મતિ, આ મારી બુદ્ધિ છે ને એ મારી પત્ની છે. ત્યારે બધા શાંત પડ્યા. આ મારી બુદ્ધિને તમારામાં લગાડવા માંગુ છું, કારણ કે છેલ્લી ઘડીએ જો તમારામાં મન નહીં હોય, તમારામાં બુદ્ધિ નહીં લાગી હોય, તમારામાં વાણી નહીં લાગે ને તો મારું પતન થઈ જશે. એટલા માટે એક કૃપા કરો કે તમારામાં મારી બુદ્ધિ લાગી જાય. સ્વસુખમોપગતે ક્વચિદ વિહરતું પ્રકૃતિમાં પેયુષિયાત્ભવ પ્રવાહ. જેમ નદીનો પ્રવાહ ગંગા નદીથી મહાસાગરમાં મળી જાય છે, એમ મારી બુદ્ધિ, આ મારી મતિ તમારા ચરણોમાં લાગે હે કૃષ્ણ. હવે કે છે ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર કૌરવનાંબરમ દધાને. તાળીઓ સાથે બધા
વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા બધાની વચ્ચે બ્રહ્મર્ષિ રાજર્ષિ આ બધાની વચ્ચે ભગવાન વિષ્ણુદેવ કહે છે કે તમે ત્રિભુવનમાં અતિ સુંદર લાગો છો હે કૃષ્ણ. તમે સૂર્યની સમાન તેજસ્વી લાગો છો અને તમે આ જે પીતાંબર ધારણ કર્યું છે ને એટલા સુંદર તમે લાગો છો. આગળ કહે છે યોગી દૂર કરજો વિદુન્નવેશ્વ કચલુલિતા શ્રમવાર્યલંકૃતાસે મમ નિશિતરસેર્વિદ્યમાના વચિ વિલસત કવચે ભીષ્મદેવ યાદ કરે છે યુદ્ધ ભૂમિનો એ દિવસ કે જ્યારે એ યુદ્ધ ભૂમિમાં બધા ઘોડાઓના રથ ચાલતા હોય, બધા સૈનિકો લડતા હોય અને એની જ્યારે ધૂળ ઉડે તો એ દ્વારકાધીશના જે વાળ હતા ને એ વાળની ઉપર એ ધૂળ ઉડેલી છે. ત્યારે એ દ્વારકાધીશના જે દર્શન કરે ને તો કે છે કે એવા દ્વારકાધીશ, એવા પીતાંબરધારી ભગવાન શ્રી કૃષ્ણની અંદર આ મારી પ્રીતિ બંધાય. સપરી સખી વચો નિશમ્યપાદે નિજ પરયો બલયો રથમ નિવેશા. સપરી સખી વચો નિશમ્યપાદે નિજ પરયો બલયો રથમ નિવેશા. સ્થિતવતી પરસે ભગવતી પાર્થ સખેરતિ મમાસ્તુ. ભગવતી પરસે નિકાયુરક્ષા ભગવતી પાર્થ સખેરતિ મમાસ્તુ. એ વિશ્વદેવ યાદ કરે છે કે હે કૃષ્ણ, તમે મારી સામે ઉભા રહો, મારે નિહાળીને તમારા દર્શન કરવા છે. મને એ ઘડી યાદ આવે છે કે યુદ્ધ ભૂમિમાં જેટલા લોકો મર્યા, જેટલા લોકો ધરાશાયી થયા, એ તમારા દર્શન કરીને સત્ય મુક્તિ, સ્વર મુક્તિ, અલગ અલગ પ્રકારની મુક્તિને પ્રાપ્ત થઈ ગયા. તો એવા ગોવિંદની ચરણોમાં મારી પ્રીતિની બંધાય. તાળીઓ સાથે બધા વ્યવહિત પુતના મુખમ નિરીક્ષ સ્વજન વદાદ વિમુખસ્તો સબોધ્યા. વ્યવહિત પુતના મુખમ નિરીક્ષ સ્વજન વદાદ વિમુખસ્તો સબોધ્યા. કુમતિ મહરદા ચરણરતિ પરમાસતસ્ય વિષ્ણુ. ચરણરતિ પરમાસતસ્ય વિષ્ણુ. હે કૃષ્ણ, જ્યારે પહેલા દિવસે યુદ્ધ ભૂમિમાં બંને સેનાઓની વચ્ચે જ્યારે રથ લાવ્યો
અને અર્જુન જેને મોહમાં પડી ગયો તો એને તમે ગીતાનું જ્ઞાન આપી અને તમે એને દિવ્ય જ્ઞાન આપ્યું. તો એવા કૃષ્ણની મતિ આ મારી મતિ એવા કૃષ્ણના ચરણોમાં લાગે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વનિગમમ પહાય પ્રતિજ્ઞા મૃતમધિ કર્તુમ વાપતો રથસ્થા. ધૃતરથ ચરણો વ્યચલતુ હરિવહંતુ દિવાંગતો તરિયા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હે કૃષ્ણ, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે આવતીકાલે 9મા દિવસે યુદ્ધ ભૂમિમાં પાંડવોમાંથી એક પણ નહીં રહે. પણ મારી પ્રતિજ્ઞાને તોડીને તમે એ યુદ્ધ ભૂમિમાં રથનું પૈડું લઈને મારી તરફ દોડ્યા. જેમ એક સિંહ હાથીની તરફ દોડી રહ્યો હોય એમ તમે મારી સામે દોડી રહ્યા હતા. તો એવા ભગવાન એમના તમારા ચરણોમાં મારી મતિ લાગી રહે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે. શીતવતી શિખા શીતવિષાસિકતો વિષમ દશમ જગતપતે કૃત સાત્વતાહિનો મે. શિખતો વિશીર્ણ દંશ પરિકૃત આતતાહિનો મે. પ્રસવમવિસસારમયોદાર્થ સભવતુ મે ભગવાન ગતિ મુકુંદ. વિજય રથ કુટુંબયાતોત્રે ધૃતય રશ્મિનિ કક્ષિયે ક્ષણીયે. ભગવતી રતિરસ્તુ મે મુમૂર્ષો યમિહ નિરીક્ષહતાગતા સ્વરૂપમ. હે કૃષ્ણ, અર્જુનનો રથ જ તમારો ઘર બની ગયું હતું. અર્જુન તો યુદ્ધ કરીને પોતાના તંબુમાં જતો રહે, પણ તમે શું કરતા? એ ઘોડાઓને છોડતા, રથ સાફ કરતા, ઘોડાઓને પાણી પીવડાવતા, ઘોડાઓને ઘાસ ખવડાવતા અને બધા જમી લે એના પછી તમે ભોજન કરતા. અને વિજય રથા કુટુંબનો અર્થ થાય છે કે પાંડવોની રક્ષા કરવા માટે તમે એક ઘડી માટે પણ ચૂક્યા નથી. એટલા માટે એવા કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ ઉત્પન્ન થાય. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ
નિરીક્ષક પિતો રૂમાના ગીત ગદ વિલાસ વલ્લુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના કૃત મનો કૃતવત્યુન્મદાતા પ્રકૃતિ મગા તમારી મુસ્કાન, તમારા જીવનમાં તમે કેટલા તમે સુખી છો, અને જો તમારા જો કોઈ દર્શન કરે ને તો એ પણ તમારા જેવો સુખી બની શકે છે. મુનિ ગણ ગણાકર સતેત સદતિ યુધિષ્ઠિર રાજ સૂય સદતિ યુધિષ્ઠિર રાજ સૂયયેષા શ્રુતહરમુપતે જયતિ ગુણ્યો મમ ઋષિ ગોચરયેષ યુદ્ધ ભૂમિ પહેલા રાજસૂય યજ્ઞ કરવામાં આવ્યો હતો યુધિષ્ઠિર દ્વારા, અને બધા લોકોએ કીધું કે આ યજ્ઞનું ફળ કોને મળે? તો બધા લોકો કહે છે કે ભીષ્મદેવને મળે, પણ એ સભાની વચ્ચે એ યજ્ઞનું ફળ તમને અર્પિત કરવામાં આવ્યું હતું, જે ભગવાનને મળે. આ યજ્ઞનું ફળ ભગવાન શ્રી કૃષ્ણને મળે, તો એવા દ્વારિકાધીશ એવા કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ ઉત્પન્ન થાય. આ બધા દેશ ધર્મ, દાન ધર્મ, સમાજ ધર્મ, આ બધા ધર્મનો સત્સંગ કર્યો, પ્રવચન કર્યો, અને આવી તે ભગવાનની સ્તુતિ કરી. ભક્તો, સર્વપ્રથમ જો સ્તુતિ હોય ને તો ભીષ્મદેવની સ્તુતિ છે. ભાગવતમાં પુરુષોમાં જો સ્તુતિ કરવામાં સૌથી પહેલી સ્તુતિ હોય ને તો એ ભાગવતમાં સૌથી પહેલી સ્તુતિ કરી હોય, પ્રાર્થના કરી હોય તો ભીષ્મ પિતામહે કરી છે. અને સ્ત્રીઓમાં જો સ્તુતિ કરી હોય ને તો કુંતી મહારાણીની સ્તુતિ છે. ભક્તો, આપણે તો હમણાં ખાલી 10-15 મિનિટ સુધી આ ભીષ્મ સ્તુતિ કરી. આ ભીષ્મ સ્તુતિ મેં 7 દિવસ ભાગવત સપ્તાહની અંદર આ બસ 10 શ્લોકની અંદર મેં ભીષ્મ સ્તુતિ કરેલી છે, પણ આપણે તો અહીંયા સંપૂર્ણ ભાગવત લીધું છે. આ 11 શ્લોકની અંદર જે સ્તુતિ કરી છે ને એ 7 દિવસ સુધી ભાગવતમાં અમે કથા કરી. બહુ રસ અને બહુ આનંદ છે. તમે જુઓ કે આ સ્તુતિની અંદર કેટલો આનંદ ને કેટલો સુખ છે. અને આટલો વિચાર, આટલી સ્તુતિ કરી અને ભીષ્મદેવે પોતાના પ્રાણોને રોકી દીધા. એક યોગી હોય ને એને ખબર પડે, એને ખબર હોય કે મારા શ્વાસ ક્યારે છૂટવાનો છે. પાપી વ્યક્તિને ક્યારે ખબર ન પડે. જે પાપી જીવાત્મા હોય, માંસ ખાવા વાળો હોય, દારૂ પીવા વાળો હોય, પાપ કરવા વાળો હોય ને એ તો કૂતરાની મોત મરે છે. કારણ કે એનું જીવન જ બેકાર છે, કાંઈ કામનું નથી. એ તો ધરતી પર બોજ છે કે જેવા આવા અનર્થોના આવા કાર્ય કરતો હોય. પણ સુધરી જવું જોઈએ. અજ્ઞાન હોય પણ ભગવાન શું કરે છે? જ્ઞાન આપે છે. જ્ઞાનાંજન શલાકયા ઓમ જ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. ગુરુ શું કરે? ગુરુ આપણે અજ્ઞાની જીવોને જ્ઞાન આપે છે કે તમે આ રસ્તા ઉપર ચાલો. તમે જે રસ્તે ઉપર ચાલો છો ને ત્યાં ખાડા છે,
એ રસ્તો કાચો છે અને રસ્તો બહુ લાંબો છે. એ રસ્તે તમે ચાલશો ને તો તમે અધોગતિ થશે. પણ તમને ગુરુ શું કરે છે? તમને નેશનલ હાઈવે આપે છે કે આ રોડ ઉપર તમે ચાલો. આ રોડ છે ને શોર્ટ છે, એકદમ ટૂંકો છે અને તમે જલ્દીથી જલ્દી ભગવાનની પાસે પહોંચી જશો. એટલા માટે ગુરુની શરણમાં જવું અને એને પ્રાર્થના કરવી જોઈએ. આવી રીતે ભીષ્મદેવે પોતાના પ્રાણોનો અંત કર્યો અને બધા લોકો બહુ દુખી થયા. પણ ભગવાન કે દુખી ન થવું જોઈએ, કારણ કે આ આત્મા આ સંસારમાં રહ્યા તો એને મારી ભક્તિ કરી છે અને હસતા હસતા એ વૈકુંઠનો અધિકારી બની ગયો છે. હવે કોઈ ચિંતા ન કરો. બસ આવું મૃત્યુ દરેકનું હોવું જોઈએ કે આવું મારું પણ મૃત્યુ થાય અને હું પણ ભગવાનના ઘરે પહોંચી જાઉં. ભીષ્મ પિતામાં આ બધી લીલાઓ સંપન્ન થઈ ગઈ. એના પછી ભગવાન કહે છે કે હવે હું દ્વારકા જાઉં, કારણ કે હવે બધા સુખેથી રાજપાટ કરી રહ્યા છે. ભગવાન રથ ઉપર બેઠા છે અને બધી હસ્તિનાપુરની સ્ત્રીઓ અટારીઓ પર ટેરેસ પર ઊભી ઊભી ભગવાનના દર્શન કરે છે. એટલા સુંદર લાગે છે. કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ. એટલા કરોડો કરોડો લક્ષ્મીઓ જેની સેવા કરતી હોય. કામદેવ પણ એ ભગવાનને જોઈને મૂર્છિત થઈ જાય એવા સુંદર કૃષ્ણ આજે હસ્તિનાપુર છોડીને દ્વારકા તરફ જઈ રહ્યા છે. કૃષ્ણ તો જઈ રહ્યા છે પણ લોકોને એમ લાગે છે કે અમારા પ્રાણ જઈ રહ્યા છે. આવું લોકોને મનમાં થઈ રહ્યું છે. બધી હસ્તિનાપુરની સ્ત્રીઓ ભગવાનના દર્શન કરે. કુંતી મહારાણી કહે છે કે તમે ડગલે ને પગલે અમારી જે રક્ષા કરી છે હે માંગો. કુંતી મહારાણી કહે છે કે માંગો, તમારે શું જોવે છે? હવે તમે જે માંગશો હું આપવા તૈયાર છું. ત્યારે કુંતી મહારાણી કહે છે વિપદ સંતુ ન શસ્વ તત્ર તત્ર જગદ ગુરુ ભવતો યદર્શનમ યસ્યા યત્ર મૃત્યુ પરસ્પરમ. હે કૃષ્ણ, તમારે જો દેવું હોય ને તો એક વસ્તુ આપો. આપણી ઉપર પ્રસન્ન થઈ ગયા હોય તો શું કે ભગવાન એક વલસાડમાં બંગલો આપી દો, કે પારડીમાં ક્યાંક બંગલા બનતા હોય ને તો એક આ ઝૂંપડું નીકાળી દો ને એક બંગલો આપી દો અને એક મર્સિડીઝ ગાડી આપો 2 કરોડની. અને જેટલી કંપની ચાલે છે ને સેલવાસમાં એ બધી અમારા નામે કરી દો. બીજું કાંઈ જોતું ને ભલે તમે વાંસળી વગાડો, અમારે તમારી કોઈ જરૂર, અમારે તમારી કાંઈ જરૂર નથી, પણ તમે ખાલી આટલું આપો, અમને આટલી વસ્તુની જરૂર છે. પણ કુંતી મહારાણી સંસારની પહેલી એવી સ્ત્રી છે. આ દરેક સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે, એટલે શીખો કંઈક કે શું માંગવું જોઈએ ભગવાન આગળ. કુંતી મહારાણી કહે છે કે મને દુઃખ આપો, મારે દુઃખ જોવે છે. કોઈ માગે દુઃખ? કોઈ નો માગે, પણ કુંતીજીએ માગેલું છે. ભગવાન કે તમને દુઃખ જ પડ્યા છે આખું જીવન, હજી તોય દુઃખ જ માંગો છો? સુખ માંગો, સુખ. અરે આ સંસારના જીવો તો ખાલી 2 ફૂલ લઈને આવે અને 50 રૂપિયાના પેંડા લઈને આવે અને તોય મારી પાસે શું માગે છે? ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે સુખ સંપત્તિ ઘર આવે કષ્ટ મિટે તનકા. ઓમ જય જગદીશ હરે ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે સુખ સંપત્તિ. હે પ્રભુ, તમારા મંદિરે આવ્યો છું, આ ફૂલ આપ્યા, પેંડા આપ્યા, હવે મને શું આપો? સુખ સંપત્તિ ઘરે આવે, કષ્ટ મિટે તનકા.
હે ભગવાન મને એટલી બધી સંપત્તિ આપો કે હું સુખી થઈ જાઉં. સુખ સંપત્તિ આવે ભગવાન બાજુવાળાના ઘરે પાયલી ન જાય. બાજુવાળાના ઘરે 5 પૈસા મત આપજો, બધી મારા ઘરે આવી જાય. જો જો ન્યાવે મન પાવે દુઃખ વિન સેવનતા પ્રભુ દુઃખ વિન સેવનતા સુખ સંપત્તિ ઘર આવે સુખ સંપત્તિ ઘર આવે કષ્ટમિને કનકા બસ લોકો ભિખારીની જેમ ભીખ માંગે. મંદિરે જાય ને ભીખ માંગવાનું ચાલુ થઈ જાય. સુખ સંપત્તિ ઘરે આવે, બાજુવાળાના ઘરે કોણી પાઈ નો જાય, બધી મારા ઘરે આવે. આવા દો ઠાકોર. ભગવાન કે જો ને લોભિયા, ભિખારી ના ભિખારી છે. બસ ભીખ જ માંગવી, બીજું કાઈ નહીં. કોઈ ભક્તિ માંગવી કે મારા ઘરમાં સંસ્કાર આવે, તમારો આશીર્વાદ અમારી પર ઉતરતા રહે હંમેશા માટે નહીં. કોઈ બી તમે જુઓ ક્યાંય પણ સાધુ સંતો વિચરણ કરતા હોય ને, બાપુ અમારા દીકરા ઉપર હાથ મૂકો ને ડોક્ટર બની જાય. ક્યારે કોઈ એવો એક કોક લાખોમાં એક કે બાપુ મારા દીકરા ઉપર કે દીકરી ઉપર હાથ મૂકો કે આ ભગવાનનો શુદ્ધ ભક્ત બને. અમે તો એક જ વસ્તુ અમે એમ જ કહીએ કે તમારા પર લક્ષ્મીજીની કૃપા ન વરસે અને કૃષ્ણની કૃપા વરસે. કૃષ્ણેર મતિ રસ્તુ. કારણ કે ધન ન હોય ને તો ભગવાનમાં મન લાગે, ધન હોય તો ભગવાનથી દૂર જતા રહેશે. મેં મારા જીવનમાં ક્યારે ભગવાન પાસે કાંઈ માંગ્યું નથી. આ ભક્તિ એટલા માટે કરીએ છીએ, ભજન એટલા માટે કરીએ છીએ કે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ભગવાન જોવે છે, ભગવાન પાસેથી કાંઈ નથી જોવું. એટલે કાંઈ મત માગો. ભગવાનને ખબર છે કે તમને તમારે શું જરૂર છે ને શું નથી. એટલે ભગવાન પાસે એક જ વસ્તુ માંગો કે મારી મતિ તમારામાં અજત અવિરસ લાગેલી રહે. જેમ હિમાલયથી ગંગા નદી અજત અવિરસ વહેતી રહે છે, એવી રીતે ભગવાનની ઉપર એ જ પ્રાર્થના કરવી જોઈએ કે તમારામાં મારી મતિ અજત અવિરસ લાગેલી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે રામ રામ હરે હરે. આવી રીતે કુંતી મહારાણી કહે છે કે તમે મને દુઃખ આપો, મારે દુઃખ જોવે છે. ત્યારે કુંતી મહારાણી કહે છે કે તમે અમારી સાથે રહો. કેમ? કારણ કે જ્યારે જ્યારે દુઃખ પડે ને ત્યારે તમે અમારી સાથે રહ્યા છો, એટલે અમને દુઃખ. કારણ કે સુખમાં તો બધા ભૂલી જાય. જ્યારે માણસને સુખ આવે ને તો એ ભગવાનને ભૂલી જાય છે. અને આ સંસારનો નિયમ છે કે જ્યારે માણસની પાસે સુખ આવે ને, ધનના ઢગલા આવી જાય, ફેક્ટરીઓ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બસ આ વસ્તુ છે કે ભગવાનના ગુણ ગાતા ગાતા આ વાણી શાંત થઈ જાય, આ શરીર શાંત થઈ જાય ને તો આપણું જીવન ધન્ય છે. ધનના ઢગલા હોય, મોટી મોટી ફેક્ટરીઓ ચાલતી હોય, એ સમયે ક્યાં ભગવાન યાદ આવવાના છે? એટલા માટે ભગવાનને કહેવું જોઈએ કે ભગવાન ધન મત આપો, સાધુ સંતોનો સંગ આપો, અમને સત્સંગ આપો, અમને ભાગવત આપો. કારણ કે જ્યાં જ્યાં ભાગવત થાય ને, તમે જુઓ આ 3 દિવસ છે, આજે 3જો દિવસ છે, પણ લોકોને કેટલું સુંદર, કેટલો આનંદ આવે છે. લોકો બધા ઘરના કામ છોડીને અહીંયા આવીને બેસી જાય છે, બધું છોડીને.
બાકી ઘર કોને વાલું ન હોય, છોકરા કોને વાલા ન હોય, પૈસો કમાવાનું કોને વાલું હોય, આ બધું 7 દિવસ સુધી બધું રજા. કેમ? કારણ કે અમારા ગામમાં આજે ભાગવત ભગવાન પધાર્યા છે. બલી મહારાજ કે છે, શુક્રાચાર્ય કે છે કે આ ભગવાન છે. ત્યારે બલી મહારાજ કે છે, જો ભગવાન મારા દ્વારે આયા હોય અને હું ભગવાનને ન આપું ને તો મારાથી મોટો દુર્ભાગ્યશાળી જીવાત્મા આ જગતમાં બીજો કોઈ નથી. ભગવાન, હું તમને 3 ડગલા જમીન આપું છું. તો 7 દિવસ સુધી અજત અવિરસ આપણે આ કથા ગંગામાં સ્નાન કરી રહ્યા છીએ. અને દૂર દૂરથી ભક્તો પણ પોતાના બધા ઘરના કામકાજ છોડીને, બધું છોડીને અહીંયા કથા સાંભળવા માટે આવ્યા છે. આના પરથી સાબિત થાય છે કે તમે કેટલો ભગવાનને પ્રેમ કરો છો. ભગવાન એ જ જુએ છે કે તમે મને કેટલો પ્રેમ કરો છો. ભગવાન દ્વારકા ગયા અને બધી લીલા જ્યારે સમાપ્ત થઈ ગઈ એટલે ભગવાન તો પોતાના ધામમાં જતા રહ્યા. પ્રભાસ ક્ષેત્રમાંથી પ્રભાસ પાટણ કહેવાય ને, ત્યાંથી યુધિષ્ઠિર 5 પાંડવોને ખબર પડી કે ભગવાન તો જતા રહ્યા છે. એમને વિશ્વાસ ન આવ્યો, અર્જુનને મોકલે છે. અને અર્જુન જ્યારે દ્વારકામાં ગયા તો દ્વારકા તો સમુદ્રમાં સમાઈ ગઈ હતી અને એમને ખબર પડી ગઈ. કારણ કે ભગવાન ક્યારે પણ કોઈ પોતાનું અસ્તિત્વ રાખતા નથી. બધું સોનાની દ્વારકા, કારણ કે સોનાની દ્વારકા બહાર રાખે તો બધા લડીને મરી જાય. આમાં એક ટુકડો મારો, અત્યારે બધા મરે છે લડી લડીને, ભાઈઓમાં ભાઈઓ ઝઘડા થઈ જાય છે. એવડી મોટી સોનાની દ્વારકા જો બહાર રાખે ને તો કેટલા યુદ્ધ થઈ જાય. એટલે ભગવાન એટલા માટે સમુદ્રમાં ડુબાડી દીધી. અહીંયા અર્જુનને પછી ખબર પડી. અર્જુન જ્યારે રિટર્નમાં જ્યારે હસ્તિનાપુર આવતો હતો ને તો જંગલમાં અમુક કોલ ભીલના છોકરાઓએ છે ને અર્જુનનું ધનુષ છીનવી લીધું અને અર્જુનને બંધી કરી નાખ્યો. એ તો અર્જુને હાથ જોડ્યા ત્યારે અર્જુનને છોડવામાં આવ્યો હતો. ત્યારે અર્જુનને ખબર પડી કે હું મોટો વટ મારતો હતો ને કે આ યુદ્ધ ભૂમિમાં કુરુક્ષેત્રમાં હું જીત્યો છું. ત્યારે એને ખબર પડી કે હું નથી જીત્યો, જીતાડવા વાળા તો દ્વારકાધીશ છે, ભગવાન છે. યુધિષ્ઠિર મહારાજ પાસે ગયા, કુરુક્ષેત્ર હસ્તિનાપુરમાં જઈને કે છે, બધા સમાચાર આપ્યા. હે ભાઈ, તમને એવું લાગે છે, 5 પાંડવોને કહે છે કે તમને એવું લાગે છે કે અમે યુદ્ધ જીત્યા છે, પણ આપણે નથી જીત્યા. અરે જે આ બાહુબળથી મેં પશુપશાસ્ત્ર જીતી નાખ્યું, મેં શિવજીને પરાસ્ત કરી નાખ્યા હતા, આ બધું કાર્ય અર્જુન બતાવે છે. પણ આજે મને ખબર પડી કે એક વનની અંદર જંગલમાં 4-5 કોલ ભીલના છોકરાઓએ મને હરાવી દીધો, મને બાંધી નાખ્યો, પણ મેં પ્રાર્થના કરી એટલે મને છોડ્યો. અને આજે મને ખબર પડી કે યુદ્ધ ભૂમિમાં જીતાડવા વાળું કોણ હતું? ભગવાન હતા, કૃષ્ણ હતા. પણ આપણને એમ લાગતું હતું કે અમે છીએ. એવી રીતે આપણે બધા મોટા મોટા બિઝનેસ કરતા હોય, કોઈ પણ મોટી મોટી વસ્તુઓ કરતા હોય, કોઈ કથાકાર હોય, કોઈ મંદિર ચલાવવા વાળો હોય, કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે આ બધું હું કરું છું. નહીં, આ શક્તિ ભગવાન આપે છે. ભક્તો, આજે બોલવા વાળો જે વ્યક્તિ છે ને એ અભણ છે, એને કોઈ શ્લોક આવડતા નથી, કાંઈ નહીં. પણ જ્યારે આ જીવાત્મા બદ્ધ જીવ જ્યારે ભગવાનને પગે પડે, ગુરુના આશીર્વાદ લઈને વ્યાસપીઠ પર બેસે છે ને, અજત અવિરસ આ કથા ગંગા વહેતી રહે છે. મોટા ભણેલા ધુરંધરો છે ને એ લોકો પણ આવું ભાગવત નથી કરી શકતા જેટલો એક અભણ એક દીકરો નાનકડો તમારી સામે કથા કરી રહ્યો છે. કોની કૃપા છે? ભગવાનની કૃપા. પણ જે દિવસે અહંકાર આવી જાય ને એ બધો રસ છે ને ભગવાન ખેંચી લે છે. એટલા માટે એ ભગવાનની કૃપા, એનો ઋણ ક્યારે ચૂકતો ન થાય. ભગવાને કેટલું કેટલું આપ્યું છે આપણને. હવા આપ્યા, પાણી આપ્યું, પ્રકાશ, ધરતી આપી રહેવા માટે, આપણા શ્વાસ ચલાવે છે, અન્ન આપે. કોણ આપે છે? બોલો, કોણ આપે છે? બધું ભગવાન આપે છે આપણને. હોસ્પિટલમાં જઈ આવો, પારડી હોસ્પિટલમાં, એ ઓક્સિજન આઈસીયુમાં લગાડે ને ત્યારે ખબર પડે કે પર ડે દરરોજના 5,000 નું બિલ આવે ઓક્સિજન.
અને આપણે શુદ્ધ હવા આપણે લઈએ છીએ. કોઈ બિલ મોકલ્યું તમારા ઘરે ભગવાને? પાણી મફતમાં આપે છે ભગવાન. આ 20 રૂપિયાની જે પાણીની બોટલ, જે 1 લીટર, અને આપણી પાસે પૈસા ન હોય ને આપણને પાણીની તરસ લાગી હોય અને કોઈ આપણને પાણી ન આપે ને ત્યારે એની કદર થાય કે ભગવાને આપણને મફતમાં પાણી આપ્યું છે. પાણી આપ્યું, સૂર્યપ્રકાશ, હવા, રહેવા માટે જમીન આપી, આ શ્વાસ ચલાવે, અન્ન આપે, બધું આપે. પણ ભગવાનને ક્યારે થેન્ક યુ બોલ્યા? એક બેંકમાં જાય ને અને ચેક ઉપર સાઇન કરવી હોય કે પાસબુક કંઈક ભરવી હોય ને, તો લોકો, આપણી પાસે પેન ન હોય તો આપણે બીજાની પાસે જઈએ છીએ અને કે ભાઈ પેન આપો ને ભાઈ, મારે સાઇન કરવું છે. સાઇન કરીને જ્યારે આપીએ તો આપણે શું કહીએ છીએ? થેન્ક યુ વેરી મચ, તમારો બહુ બહુ આભાર કે મારી પાસે પેન નહોતી, તમે મને પેન આપી. 2 હાથ જોડીને લોકો કે થેન્ક યુ કે છે. અને જેને આટલો સુંદર મનુષ્ય અવતાર આપ્યો, હવા, પાણી, પ્રકાશ, બધી વસ્તુ આપણને આપે, પણ એને કોઈ દિવસ થેન્ક યુ કીધું છે કે ભગવાન તમારો બહુ બહુ આભાર, તમે મારી દુકાન, મારો મકાન, મારી વસ્તુ, બધી વસ્તુ તમે મને આપો છો, હું તો માત્ર એક કઠપૂતળી છું, તમે જ બધું આપવા વાળા છો, પણ મેં તમને ક્યારે કોઈ દિવસ થેન્ક યુ કીધું? ભગવાનના મંદિરમાં જઈને થેન્ક યુ કહેવું જોઈએ ઠાકોરજીને કે તમારો બહુ બહુ આભાર. અને ભગવાનનો થેન્ક યુ બહુ લાંબો છે થોડો. કયો છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ ભગવાનનો થેન્ક યુ છે ને બહુ લાંબુ છે, એટલે રોજ ભગવાનને થેન્ક યુ કહેવાનું કે ભગવાન તમારો બહુ થેન્ક યુ. કારણ કે નામ લેવાથી જ ભગવાન પ્રસન્ન થઈ જશે. ભગવાન જ્યારે પોતાના ધામમાં જતા રહ્યા એટલે 5 પાંડવો પણ હિમાલયમાં જતા રહ્યા અને પરીક્ષિત રાજા એમનો જન્મ થયો. પરીક્ષિત મોટા થયા અને પરીક્ષિત રાજાને બધું રાજપાટ સોંપી દીધું. પરીક્ષિત રાજાને રાજપાટ બધું સોંપી દીધું. હવે પરીક્ષિત રાજા સુંદર રાજપાટ કરે છે. એક સમયની ઘટના કે પરીક્ષિત રાજા જંગલમાં ગયા. જંગલમાં જઈને એમને જોયું, આખો દિવસ જ્યારે મૃગડા કરી ત્યારે એમને તરસ લાગી, પણ એમને જે થર્મોસ લાવ્યા હતા એમાં પાણી નહોતું. જોયું તો એક સાધુની કુટિયા હતી, આશ્રમ હતું. એના આશ્રમમાં ગયા અને જેવા આશ્રમમાં ગયા તો ઓલા સાધુ તો ધ્યાનમાં બેઠા હતા. એમને લાગ્યું કે આ સાચું ધ્યાન કરે છે, ખોટું હમણાં ખબર પડશે. ત્યારે એક મરેલો સાપ બાજુમાં પડ્યો હતો ઝાડની નીચે. પોતાના તીરથી એ બાણ એના ઉપર લીધું અને મરેલો સાપ ઋષિના ગળામાં નાખી દીધો કે હમણાં ખોટું ઢોંગ કરતા હશે તો હમણાં જાગી જશે. એમ ઘણા લોકો કેવું હોય કે ધ્યાનમાં બેસે, માળા કરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, એક સાપ નાખી દેવાનો, ખબર પડે કે સાચો છે ખોટો. સાચી ભક્તિ કરતા હોય ને એને મોતથી પણ ડર ન લાગે. અને અહીંયા આટલી મોટી સુંદર કથા બેઠે છે ને આમાં ખાલી એક દેડકો કૂદીને આવે ને બહારથી જમ્પ મારીને તો 90% બહાર નીકળી જાય, ખાલી દેડકો. અને વાંદો આવે તો ઓ બાપ રે, વાંદો ઉડીને આવે ને. અરે ખાલી ખોટું, ખાલી કોઈને એમ કીધું હોય કે સાપ આવ્યો છે, બોલો, પાછળ વાળા તો પછી ઉઠે, આગળ વાળા પહેલા ભાગે પડદા ફાડીને. પરીક્ષિત મહારાજને 7 દિવસનો તક્ષક નાગ કે 7 દિવસ પછી તક્ષક નાગ આવશે, 7 દિવસ સુધી કાંઈ નહીં થાય. તો પરીક્ષિત મહારાજ તો આગળ હમણાં કથા આવશે કે 7 દિવસ સુધી 2 હાથ જોડીને, બસ 7 દિવસ સુધી હાથ જોડીને બેઠા છે અને સુખદેવજીને કહે છે કે તમે કથા કરો, હું સાંભળીશ. એને શ્રાપ લાગ્યો તો એને ખબર હતી, તો વારે વારે પાછળ નહોતા જોતા કે ઓલા તક્ષક આવે છે કે નહીં ભાઈ, જોતા રહેજો ભાઈ, ક્યાંક તક્ષક નાગ આવશે.
નહીં. એમનું મન, વાણી, બુદ્ધિ બધું ભગવાનમાં લાગેલું છે. કોઈ ડર નથી. હવે તક્ષક આવે કે તક્ષકનો બાપ આવે, મારી રક્ષા કરવા વાળા તો સુદર્શનધારી ભગવાન શ્રી કૃષ્ણ છે. એ મારી રક્ષા કરશે. પરીક્ષિત રાજા પાણી પીધા વગર છે ને ત્યાંથી નીકળી ગયા. પણ એમનો દીકરો શ્રીંગી ઋષિ, સમીક ઋષિ, એમનો જે દીકરો હતો, શ્રીંગી ઋષિના ગળામાં શ્રાપ નાખેલો એવો એના મિત્રએ કીધું. તો સમીક ઋષિએ કૌશિકી નદીનું જળ હાથમાં લીધું, પવિત્ર જળ, અને એક વચન લીધું કે જેને પણ, ચાહે રાજા હોય કે કોઈ પણ હોય, જેને પણ મારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે, આજથી 7મા દિવસ પછી આ વિશ્વ બ્રહ્માંડનો સૌથી મોટો સાપ જેને કહેવાય તક્ષક નાગ, એને દંશ મારશે. અને જળ છોડી દીધું. આશ્રમમાં ગયા રડતા રડતા સમીક ઋષિ મુનિ. શ્રીંગી ઋષિ મુનિ તો ધ્યાનમાં હતા. ઊભા થયા કે શું થયું? કે મને તો એવું લાગ્યું કે પિતા તમે તો મરી ગયા, કારણ કે મારા મિત્રોએ કીધું કે તમારા પિતાના ગળામાં રાજા પરીક્ષિતે સાપ નાખ્યો એટલે મેં શ્રાપ આપી દીધો. બેટા તે શું કર્યું? અરે આવા રાજાઓએ તો આ પૃથ્વીને ટકાવી રાખી છે, ધર્મને ટકાવી રાખ્યો છે, અને એવો તે શ્રાપ આપી દીધો. હવે આ પૃથ્વી પર કયો રાજા આવશે? આ પૃથ્વી પર હવે કળિયુગ આવશે અને અધર્મ આવી જશે બધી જગ્યાએ. એ રાજા હતા એટલે ધર્મ હતો. તરત જ રાજમહેલમાં હસ્તિનાપુરમાં આ વાતને સંદેશો મોકલવામાં આવ્યો કે હે રાજા, તમારી પાસે 7 દિવસ વધ્યા છે. રાજા ખુશ થઈ ગયા, આનંદિત થઈ ગયા કે મેં જે સાધુનો અપરાધ કર્યો હતો એનું ફળ, એનો દંડ આજે મને મળ્યો છે. પરીક્ષિત મહારાજ તો બધું છોડીને એ ગંગા નદીના તટે જાય છે. અહીંયા પરીક્ષિત મહારાજને તો 7 દિવસ અને 7 રાત હતી. આપણા જીવનમાં 7 મિનિટનું ઠેકાણું નથી. આપણા જીવનમાં 7 દિવસની ક્યાં વાત કરો છો? 7 કલાકનું ઠેકાણું નથી, 7 મિનિટનું નહીં, અને 7 સેકન્ડ નહીં, પણ 1 સેકન્ડમાં આપણે મરી શકીએ છીએ. કોઈ ઠેકાણું નથી. ઘણા લોકો કહે ને, લે આ વ્યક્તિ કેવી રીતે મરી ગયા? અમારી સામે હાજા તાજા હતા, ચા પીધો, ખાધો, વાતો કરી અને મરી ગયા. મને વિશ્વાસ નથી આવતો. એક ઘડીના પણ આપણા કોઈ ઠેકાણા નથી. પણ તોય આપણે કેટલો વહેમમાં રહીએ છીએ કે ના, હું તો અમર જ છું. કેટલાઓને શમશાનમાં પહોંચાડી દીધા, પણ આપણે ક્યારે વિચાર કર્યો કે મારી ઠાઠડી બંધાશે, કે મારે ભડકા બળશે શમશાનમાં આ કાયાના? જેને આટલા ગુલાબ જાંબુ ખવડાયા, રબડી ખવડાવી, પરોઠા ખવડાયા, ઢોકળા ખવડાયા, કેટલું ખાધું. જેટલું ખાધું એટલું ભજન નથી કર્યું. ખાવામાં તો કોઈ બાકી નથી રાખ્યું. દુનિયાની બધી વસ્તુ ખાઈ ગયા, પણ એટલું ભજન નથી કર્યું. રામ નામ में आलसी और भोजन में होशियार. ખાવા માટે તો લાઈન લાગે, ઢગલા. ફરીથી ભાત મૂકવા પડે. રામ નામ में आलसी, ભગવાનનું નામ લેવામાં આવે તો બગા આવે, અને ભોજન में આવા દો. કોઈ બીને તમે જુઓ, કાર્ડ આવે ને લગનમાં, કંકોત્રી આવે ને, ઈ કાઈ નો જોવે, ખાલી થાળી જોવે. ભોજન કેટલા વાગે છે કે નહીં? બેનો તો હસવા માંડી કે સાચી વાત છે. એ ગણેશ સ્થાપના ક્યારે છે, ગણેશ સ્થાપના ક્યારે છે, કે મુહૂર્ત ક્યારે છે, કે શું છે, જવા વાવાનું મુહૂર્ત ક્યારે છે? કોઈ વસ્તુ નહીં, કાંઈ જોવાનું નથી. ખાલી એમાં જોઈ લે કે ભોજન ક્યારે, કેટલા વાગે છે, કઈ તારીખે છે, કેટલા વાગે છે, અને સ્થાન છે ને એ ફોટો પાડીને લઈ લે, એડ્રેસ મોબાઈલમાં. એટલે કદાચ આ કાર્ડ ખોવાઈ જાય તો 500 રૂપિયાની થાળી ચૂકી જશું. બસ ભોજનમાં આગળ છે. એક ખાવામાં, એક ભોજન કરવામાં ને ઊંઘવામાં. આ બેનો ધ્યાનથી સાંભળજો. હવે બધા પ્રસાદ લેશે ને પછી જઈને હુઈ જશે. કોઈ ઇનોવામાં,
કોઈ ગાડીઓમાં, કોઈ ટ્રેનોમાં, જ્યાં દૂર દૂરથી આવ્યા છે બધા સૂઈ જશે. પછી હવે ખાધું છે, હવે શું કરીએ? આરામ કરીએ. કેટલાય ખાટલા તોડી તોડીને માળિયા પર મૂકી દીધા, ઊંઘીને તોડી નાખ્યા. બોલો, આ મનુષ્ય શરીર છે ને ખાવામાં ને ઊંઘવામાં જ કાઢી નાખ્યું. પહેલા દિવસે મેં કીધું તું, લડકપન ખેલ ને ખોયા, જવાની નીંદ બરસોયા. બસ પછી બુઢાપા દેખ કર રોયા, રોય પછી કાઈ નો કર્યું જીવનમાં. ખાધું, આપણે કેટલા ટેન્કર પાણી પી ગયા છું. ટેન્કર જોયા છે ને, મોટા મોટા દૂધના પાણીના ટેન્કર. કેટલા ટેન્કર પાણી પીધું, કેટલા ટેન્કર ભાત ખાઈ ગયા, ચોખા. કેટલા ટેન્કર દાળ પી ગયા, અને કેટલા ખૂમચા ભરી ભરીને મોહનથાળ ખાધા, લાડવા ખાધા. આજ સુધીનો હિસાબ કરો તો કેટલું ખાધું. પણ જેટલું ખાધું એટલું ભજન નથી કર્યું. બોલો, કાજુ ખદરી ખાધી, રબડી ખાધી, સમોસા ખાધા, વડા ખાધા, કટલેસ ખાધી, પકોડા ખાધા, કેટલું કેટલું ખાઈ ગયા. છોલે ભટુરે ખાધા. આ બધું ખાઈ ખાઈને આડા વધ્યા. ખાઈ ખાઈને ઊભા વધ્યા તો સારું. અમુક બેનો છે ઊભા ન વધે પણ આડા વધે, રિક્ષામાં ન જાય. ઘર વાળો ધક્કા મારી મારીને તો વિનોદમાં કહું છું, મજાકમાં. પણ કહેવાનું તાત્પર્ય આ છે કે જેટલું ખાઓ એટલું ભજન કરો. બહુ ઓછું ખાવું જોઈએ અને ભજન વધારે કરવું જોઈએ. ઓછું ઊંઘવાનું, ઓછું ખાવાનું અને ભજન વધારે કરવું. તમે લોકો ગાડી લાવો, કાર અને બાઇક લાવો, તો તમે કંપની વાળા પાસે જાઓ, હોન્ડા વાળા પાસે, તો તમે શું કહો છો કે ભાઈ મને એવી ગાડી આપો જે વધારે પેટ્રોલ ખાય અને એવરેજ ઓછી આપે. એવું કોઈ કહે છે? બધા લોકો એમ જ કે અમને એવી ગાડી આપો કે જે વધારે એવરેજ આપે ને પેટ્રોલ ઓછું ખાય, એવી ગાડી આપો. એવું કહે છે ને બધા. એવી રીતે ભગવાન પણ એ જ જોવે કે આ સંસારમાં અલગ અલગ ગાડીઓ મૂકી છે, પણ જે ગાડી છે ને ઓછું પેટ્રોલ ખાય અને વધારે એવરેજ આપે માળા કરવામાં, સમજી ગયા? એ ગાડી મને બહુ પ્રિય છે. પણ આપણી બધી ગાડી કેવી છે? જૂનું બજાજ ગાડી કહેવાય ને, આપણી ગાડી એવી છે કે વધારે પેટ્રોલ ખાવા વાળી. અને અમુક લોકો તો ડીઝલે નાખે અને કેરોસીને નાખે પણ ચલાવે ખરી, ભલે એવરેજ આવે કે ન આવે. જે મળે બધું ખાવાનું ચાલુ જ કરી દે. ગળા સુધી પેટ ભરાઈ ગયું હોય ને તો જો કંઈક ભજીયા તળાતા હોય ને તો જઈને લાવો, આજે બહુ દિવસ થઈ ગયા તમારે ઘરે મળવા આવ્યો નથી, લાવો મળવા જવું. પણ એ મળવા કેમ આવ્યો છે? ખેંચાતો ઓલા ભજીયાની વાસ, સુગંધથી જઈને સીધો સોફા પર બેસી જ જાય. એને ખબર છે કે હમણાં ડીશ આવશે, એટલે તમે આવ્યા છો થોડા ચાખો. અને એટલા વખાણ કરે ને ખોટા કે બહુ સરસ ભજીયા. અને મરચાની તો વાત જ જવા દો, મરચા વાળા ભજીયા તો વાત જ જવા દો. તો ઓલી બેન તો હજી બીજી પ્લેટ ભરીને લાવે, કારણ કે એવા વખાણ ઘરવાળા ન કરે અને બહાર ના કરે એટલે બીજી ભરીને લાવે. શીખો એટલે ઘરવાળાને કે જો, એટલે ઘરવાળો કે તારું ખાલી કરીને જતો રહ્યો જો. શું શીખો? માંડ મુશ્કેલીથી બેસન લાવ્યો તો બધું ખાલી કરી દીધું. શું શીખવું હવે? તો રામ નામ में आलसी भोजन में होशियार. બધા રામ નામ લેવા, પ્રભુનું નામ લેવામાં આળસ આવે બધાને, ખાવામાં તો વન. પરીક્ષિત મહારાજ બધું છોડીને એ ગંગા નદીના તટે જાય છે. અને ઘરવાળા, પરિવારવાળા, આખું રાજપાટ બધા લોકો કહે છે કે અમે પણ તમારી સાથે આવીએ. સુરદાસજીએ એ ભજન ગાયું છે કે ભગવાન પરીક્ષિત રાજા
જે યમુના નદીના તટ ઉપર જાય છે. આવો સુરદાસજીની ભાષામાં આપણે આ કથાને શ્રવણ કરીએ, આ ભજનને શ્રવણ કરીએ અને પછી આ ભજન કાર્યને આ કથાને આપણે વિરામ આપશું. એની જોડી ફેરવવાની છે. તો બધા લોકોએ જોડીમાં ભગવાનની સેવા માટે ભગવાનના મંદિરમાં જે આ ધન જશે તો દરેક લોકો, કોઈ પણ ભક્ત બાકી ન રહે, દરેકે લોકોએ અને વજનવાળી વસ્તુ મત નાખજો અંદર. સમજણમાં આવે છે ને? ચિલ્લર મત નાખજો, હલકી વસ્તુ નાખજો. અને એમાં મોટી નોટ હોય તો બહુ સારું, ભગવાનની સેવામાં જશે. પેલા ભગવાન તરફથી આ દાન મળી રહ્યું છે. તો આવો આપણે પરીક્ષિત રાજા એ ગંગાના તટે જાય છે. બધા તાળીઓના તાલ સાથે આપણે ગાશું અને બધા લોકો ભગવાનના કીર્તનમાં ભજનમાં ધ્યાન રાખે. યા વિધિ રાજા